હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મણિકર્ણ ખીણમાં ભૂસ્ખલન થયું અને ભૂસ્ખલનના કારણે મણિકર્ણ બરશેની રોડ બ્લોક થતા સેંકડો પ્રવાસીઓ અટવાઈ ગયા. જેસીબી મશીનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી. રાજ્યમાં આજે હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી. ભરૂચ, સુરત, તાપી, મોરબી અને જામનગર જિલ્લામાં વરસાદ વરસી શકે છે. માવઠાને લઈને હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું અનુમાન. હજુ 3 દિવસ રહી શકે છે માવઠાનું જોર. પોરબંદરથી ભાવનગરના પટ્ટામાં થઈ શકે છે માવઠું. 27 અને 28 તારીખે ભરૂચથી વલસાડ સુધી રહેશે માવઠાનું જોખમ. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. સવારે મોડાસા સહિત મેઘરજ પંથકમાં માવઠું થયું. વાતાવરણમાં પલટાથી ખેડૂતો ચિંતિત બન્યા. બટાકા, ઘઉં, ચણા જેવા પાકોને નુકસાન થઈ શકે છે. હરિયાણાના અંબાલામાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. વિઝિબિલિટી ઘટતા વાહન વ્યવહાર ધીમો પડ્યો. વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખીને ચાલવાની ફરજ પડી તો પ્રદૂષણનું સ્તર વધતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી. મુંબઈમાં ધુમ્મસની ચાદર છવાઈ. વડાલા અને તેની આસપાસના વિસ્તારોમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું તો ધુમ્મસને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. દિલ્હીમાં અક્ષરધામ વિસ્તારમાં સવારે ધુમ્મસ અને પ્રદૂષણની ચાદર છવાઈ. અક્ષરધામ સહિતના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ 300 થી 330ની વચ્ચે નોંધાયો. દિલ્હીમાં ફેબ્રુઆરીના અંતમાં ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થયો. શ્રીનગરમાં ફેબ્રુઆરીમાં એપ્રિલ જેવી ગરમી પડી. શ્રીનગરમાં મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. 21 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે 135 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. ગરમીએ રેકોર્ડ તોડતા પર્યાવરણ અને પાણીના સ્ત્રોતો માટે ચિંતાનો વિષય બન્યો. શ્રીનગરમાં વિશ્વ પ્રસિદ્ધ દાલ સરોવર ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી. આહલાદક શાંત વાતાવરણ વચ્ચે પ્રવાસીઓએ શિકારા રાઇડનો આનંદ માણ્યો. પ્રવાસીઓના વધતા ઘસારાને કારણે વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ગુલમર્ગને વિશ્વસ્તરીય વિન્ટર સ્પોર્ટ્સ હબ બનાવવા કરી મહત્વની જાહેરાત. બદલાતા હવામાનને કારણે કૃત્રિમ સ્નોમેકિંગ સિસ્ટમ અપનાવવામાં આવશે. પ્રવાસનને વેગ આપવા સીએમએ લીધો મોટો નિર્ણય. ન્યૂયોર્કમાં 2017 પછીનું સૌથી ભયાનક હિમ તોફાન. ન્યૂયોર્ક સિટી અને ઉત્તર પૂર્વ અમેરિકામાં બોમ્બ સાયક્લોન તરીકે ઓળખાતા શક્તિશાળી હિમ તોફાને હાહાકાર મચાવ્યો. 2 ફૂટ સુધી બરફ પડતા જનજીવન ઠપ થયું. ન્યૂયોર્ક સિટીના સેન્ટ્રલ પાર્કમાં 19 ઇંચથી વધુ બરફ પડ્યો. લોંગ આઇલેન્ડના સેન્ટ્રલ ઇસ્લિપમાં સૌથી વધુ 31 ઇંચ બરફ નોંધાયો. ખરાબ હવામાનને કારણે JFK અને લાગાડિયા એરપોર્ટ પરથી હજારો ફ્લાઇટ્સ રદ કરાઈ. ભારે પવન અને બરફને કારણે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં હજારો ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો. સ્ટેટ ઓફ ઇમરજન્સી જાહેર કરાઈ. તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ. તમામ બિનજરૂરી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કર્ણાટકના ધારવાડમાં ભાજપનું વિરોધ પ્રદર્શન. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ એકઠા થઈ બેરોજગાર યુવાનોને સરકારી નોકરી આપવાની માંગ કરી. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે થયું ઘર્ષણ. દિલ્હી એઆઈ સમિટમાં કોંગ્રેસના વિરોધને લઈને ભાજપનો વિરોધ. સુરતમાં ભાજપ મહિલા મોરચાએ ધરણા યોજી નોંધાવ્યો વિરોધ તો શહેરના અઠવાલાયન્સ વિસ્તારમાં મહિલાઓએ બેનરો સાથે રાહુલ ગાંધી સામે નોંધાવ્યો વિરોધ. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં મોટી દુર્ઘટના ટળી. ડમ્પર પસાર થતું હતું અને અચાનક રોડ બેસી ગયો. પલટી ખાતા વચેલા ડમ્પરના દ્રશ્યો સીસીટીવીમાં થયા કેદ. રોડની ગુણવત્તાને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનનો આજે બીજો દિવસ. જંગલેશ્વરમાં આજે વધુ 400 મિલકતો તોડી પડાશે. અત્યાર સુધીમાં 1000થી વધુ બાંધકામોને દૂર કરાયા. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. ગુનેગારો અને ટપોરીઓએ દાદાગીરીથી પચાવી પાડેલી જગ્યાઓ ખાલી કરાવીશું. માત્ર જંગલેશ્વર વિસ્તારમાં જ 58 પાસાના કેસ અને 400 કિલો ગાંજો પકડાયો. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળોએ કરી મોટી કાર્યવાહી. આતંકી સૈફુલ્લાનું સેફ હાઉસ ધ્વસ્ત કરાયું. 6 હાઇડઆઉટ બનાવી રચેલું નેટવર્ક સુરક્ષા દળોએ તોડી પાડ્યું. અમદાવાદ શહેરના વેજલપુરમાં દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. સ્લમ રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત હાઉસિંગ પ્રોજેક્ટ માટે કાર્યવાહી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રએ રહેણાંક દબાણો દૂર કર્યા. સ્લમ એરિયા તરીકે નોટિફાઈડ જગ્યા પરથી 27 બાંધકામો હટાવી લેવાયા.
જામનગરમાં ઝૂલેલાલ મંદિર પાસે હટાવાયું દબાણ. પોલીસે સ્થાનિક અગ્રણીઓને સમજાવી દબાણ દૂર કરાવ્યું. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો. જામનગર મનપા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. ઝૂલેલાલ મંદિર પાસે કરાયેલા દબાણને મનપાની ટીમ દ્વારા દૂર કરાયું. ચેટીચાંદનો તહેવાર નજીક આવતા મંદિર પાસેના પતરા હટાવાયા. સુરતના કિમ માંડવી રોડ પર ગેસ લાઇનમાં લીકેજની ઘટના બની તો મોટા બગસરા ગામ પાસે ડ્રેનેજ લાઇનના ખોદકામ સમયે બની ઘટના. ભંગાણ બાદ લાંબા સમય સુધી કોઈ કર્મચારી કે અધિકારીએ કામગીરી ન કરતા ઉઠ્યા અનેક સવાલ. મહેસાણામાં ઘઉંના ઉભા પાકમાં ઓઇલ ફરી વળ્યું ત્યારે કનોડા ગામમાંથી પસાર થતી ઓએનજીસી કંપનીની લાઇન લીકેજ થતા ખેતીમાં નુકસાની. ઓએનજીસીની બેદરકારીના કારણે ખેડૂતનો તૈયાર પાક બરબાદ થયો. રાજ્યમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ. રાજ્યમાં અંદાજે 130 ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા. કુલ 1.33 લાખથી વધુ ખેડૂતોએ કરાવી છે નોંધણી. ભાવ 8,000 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરતા પુષ્કળ વાવેતર. છોટાઉદેપુર જિલ્લામાં કપાસની ખરીદી બંધ થતા ખેડૂતો ચિંતિત થયા. સીસીઆઈ દ્વારા 27 ફેબ્રુઆરીથી ખરીદી બંધ કરવા કરાઈ જાહેરાત. સરકાર દ્વારા કપાસની ખરીદીની મર્યાદા વધારવા માંગ કરી. ખેડૂતોએ વેપારીઓનો દબદબો વધે તેવી ચિંતા વ્યક્ત કરી. સુરેન્દ્રનગરમાં પાણીની સમસ્યા મુદ્દે મહિલાઓ બની રણચંડી. પૂરતું પાણી ન મળતા સ્થાનિકો અને મહિલાઓએ મનપા કચેરીમાં કર્યો હોબાળો. નિયમિત પાણી આપવાની માંગ સાથે મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ. છોટાઉદેપુરમાં સિમલઘોડા ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલની લાઇનિંગમાં ભંગાણ સર્જાયું. લાઇનિંગ વોલમાં તિરાડ અને ગાબડું પડતા ચિંતાનું મોજું છવાયું. પાણીનો પ્રવાહ વધતા ગાબડું વધે તેવી શક્યતા. વડોદરાના મકરપુરા એરફોર્સ સ્ટેશન રોડ પર પાણીની રેલમછેલ. પાણીની લાઇનમાં ભંગાણ થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. રોડ પર અચાનક ભૂવો પડતા પાઇપલાઇન તૂટી લાખો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો. લુણાવાડામાં ગેરકાયદેસર રેતી ખનન પર કોંગ્રેસની જનતા રેડ. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરો દ્વારા નદી વિસ્તારમાં ચાલતી લીઝ ઉપર રેડ કરી સોશિયલ મીડિયામાં લાઇવ કરી કાળો કારોબાર ખુલ્લો પાડ્યો. અમદાવાદની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં સ્કૂલ મેનેજમેન્ટની મનમાની સામે વાલીઓએ કર્યો વિરોધ. સ્કૂલના બિલ્ડિંગને સીબીએસઈમાં કન્વર્ટ કરવાના નિર્ણયનો કરાયો વિરોધ. એબીવીપીના કાર્યકરોએ પ્રિન્સિપાલને આપ્યું આવેદન. કર્ણાટકના હુલીકંતેશ્વર મંદિરના દાનપેટીમાંથી નીકળી ખતરનાક મનોકામનાની ચિઠ્ઠી અને દાનપેટીમાંથી ભગવાન મને મારી સાસુથી મુક્તિ અપાવો લખેલી ચિઠ્ઠી મળી. પ્રાર્થના પત્રનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વડોદરા ગ્રામ્ય એલસીબીનો મોટો સપાટો. અસોજમાં ખેતરની ઓરડીમાં ચાલતું નકલી નોટોનું કારખાનું ઝડપાયું. પોલીસે ઘટનાસ્થળેથી 2 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે પ્રિન્ટર, કાગળો અને તૈયાર કરેલી નકલી નોટોનો જથ્થો જપ્ત કર્યો. ગીર સોમનાથના તાલાલામાં જમીન વિવાદના કેસમાં કાર્યવાહી. પોલીસે 2 મહિલા સહિત 6 આરોપીની કરી ધરપકડ. 4 હુમલાખોરોનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું. આરોપીઓને જાહેરમાં હાથ જોડી માફી મંગાવી. જેતપુરના નવાગઢ વિસ્તારમાં 5 વર્ષની માસૂમ પર પાડોશીએ આચર્યું દુષ્કર્મ. ઉદ્યોગનગર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી જીતુ ભોજાણીની ધરપકડ કરી. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ નોંધ્યો ગુનો. સુરતમાં ગજેરા બંધુઓ સામે 1,928 કરોડના મહાકૌભાંડનો ઘટસ્ફોટ. 15 બોગસ સહીઓ કરી 43% ભાગીદારી હડપવાનો ગંભીર આક્ષેપ કરાયો. પ્રવીણ દેવકીનંદ અગ્રવાલ નામના ભાગીદારે નોંધાવી છેતરપિંડીની ફરિયાદ. દિલ્હીમાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની કરાઈ ધરપકડ અને સમિટ દરમિયાન વિરોધ પ્રદર્શન બાદ પોલીસે કરી કાર્યવાહી. યુથ કોંગ્રેસના કાર્યકરો વિવિધ મુદ્દાઓને લઈને સમિટના સ્થળે વિરોધ પ્રદર્શન કરવા થયા હતા એકઠા. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં વાયુસેનાના એક નિવૃત્ત અધિકારી સાયબર ઠગોની જાળમાં ફસાયા. આરોપીએ ડરાવી ધમકાવીને તેમની પાસે ₹2 કરોડની ડિજિટલ ઠગાઈ કરી. પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી. સુરતમાં ખાનગી બસોને લઈને ટ્રાફિક પોલીસની લાલ આંખ. વરાછા વિસ્તારમાં નો એન્ટ્રીના પ્રવેશેલી 25 બસને ફટકારાયો દંડ. સમય પહેલા પ્રવેશેલી તમામ બસોને ઊભી રાખી નિયત સમયે છોડવામાં આવી. 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાને લઈને તંત્રની તૈયારીઓને આખરી ઓપ. અમદાવાદમાં 12 સહિત રાજ્યભરમાં 140 સ્ટ્રોંગરૂમ તૈયાર કરાયા. સીસીટીવીથી સજ્જ સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્રો સીલ કરી સુરક્ષિત રાખવામાં આવ્યા.
દરેક સ્ટ્રોંગ રૂમ બહાર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. જિલ્લા સ્તરે ડીયુએ કરી છે સતત મોનિટરિંગ. પરીક્ષાના દિવસે પ્રશ્નપત્રોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડાશે. શાંતિપૂર્ણ નિષ્પક્ષ પરીક્ષા પ્રક્રિયાને લઈને તંત્ર સજ્જ. અમદાવાદમાં શાળાઓને ધમકી ભર્યા ઈમેલને લઈને ડીઈઓનું નિવેદન. ધમકીઓ અંગે તમામ કેન્દ્ર સંચાલકોને અપાઈ સૂચના. કોઈ અજાણી વ્યક્તિ શાળામાં ન પ્રવેશે તેની સૂચના અપાઈ. પરીક્ષા કેન્દ્રનું સીસીટીવીથી થશે મોનિટરિંગ. ધમકીભર્યો ઈમેલ મળે તો પોલીસનો સંપર્ક કરવા અપાઈ સૂચના. પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. વાલીઓ કે વિદ્યાર્થીઓએ ગભરાવાની જરૂર નહીં. સુરક્ષાને લઈ દરરોજ પરીક્ષા કેન્દ્રની કરાશે ચકાસણી. ઉત્તર પ્રદેશના બહરાઇચમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ 13,000 સરકારી પુસ્તકો બસ્તીમાં વેચાઈ. અધિકારીઓએ તાત્કાલિક દરોડો પાડી સરકારી પુસ્તકો જપ્ત કરી. ત્યારે ગંભીર બેદરકારી બદલ અત્યાર સુધીમાં 4 લોકો કર્મચારીઓ સામે કરાઈ કાર્યવાહી. દિયોદરના કોટડામાં આંગણવાડી બાળકોને અપાતા સંજીવની દૂધની થેલીઓ કચરામાંથી મળી આવતા ચકચાર. બાળકોના પોષણ માટેના દૂધના વેડફાટથી વાલીઓમાં રોષ. આઈસીડીએસ કાર્યકરોની હડતાળ દરમિયાન દૂધ કચરામાં ફેંકી દેવાતા ઉઠ્યા અનેક સવાલ. જેતપુરનો 141 વર્ષનો ઇતિહાસ જોખમમાં મુકાયો. રાણીના કરિયાવરમાંથી બનેલી કમરીબાઈ હાઈસ્કૂલનું ભવન ખંડેરમાં ફેરવાયું. 1 વર્ષ જૂનું આ ભવ્ય ભવન જાળવણીના અભાવે જર્જરિત હાલતમાં ફેરવાયું. અમરેલીનો કામનાથ ડેમ મચ્છરો અને ગંદકીનું કેન્દ્ર બન્યો. કામનાથ મહાદેવ મંદિર નજીક ગાંડીવેલ અને મચ્છરોના ત્રાસથી શ્રદ્ધાળુઓ પરેશાન થયા. સરોવરની સફાઈ ન થતી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ અને સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. સુરેન્દ્રનગરના ગડાદ ગામમાં ખેડૂતોની કિસાન ક્રાંતિ સભા યોજાઈ. સભામાં રાજુ કરપડાએ આપ નેતાઓ સામે ખોલ્યો મોરચો. પાર્ટીના અમુક નેતાઓએ તેમની સાથે ગદ્દારી કરી હોવાના કર્યો આક્ષેપ. દાહોદના ગરબાડા ઝરીબુઝર્ગ ગામે ભીલ સમાજ પંચની મીટિંગ યોજવામાં આવી. નવા બંધારણ અમલ માટે ગામના પંચો સાથે મીટિંગ યોજવામાં આવી. બેઠકમાં જિલ્લા ભીલ સમાજ પંચ સહિત શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશ માવી ઉપસ્થિત રહ્યા. રાજપીપળાનું 407 વર્ષ જૂનું હરસિદ્ધિ માતાજીનું મંદિર ચર્ચામાં આવ્યું. માર્ચ 2025થી મંદિર ટ્રસ્ટીની નિમણૂક ન થતા રાજવી પરિવારે નારાજગી વ્યક્ત કરી. રાજવી પરિવારે તાત્કાલિક ટ્રસ્ટીની નિમણૂક કરવાની માંગ ઉઠાવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાતના પ્રવાસે. 28 ફેબ્રુઆરીએ સાણંદની લેશે મુલાકાત. માઇક્રોન સેમિકન્ડક્ટર યુનિટને ખુલ્લું મૂકશે તો 3 કલાકની ટૂંકી મુલાકાત માટે આવશે પીએમ મોદી. અમદાવાદમાં જીએલએસના શતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. સીએમ ભૂપેન્દ્ર પટેલે જીએલએસ આર્કાઇવ મ્યુઝિયમનું કર્યું ઉદઘાટન. સીએમએ જીએલએસને જ્ઞાન શ્રેષ્ઠ અને રાષ્ટ્ર નિર્માણનું શ્રેષ્ઠ પ્રતીક ગણાવ્યું. અમદાવાદના લો ગાર્ડન પાસે આવેલી ખાણીપીણી બજારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જિયાફત માણી અને સીએમએ ભાજીપાવ તેમજ જ્યુસનો સ્વાદ માણ્યો. સીએમ સાથે ધારાસભ્ય અમિત શાહ તેમજ કાઉન્સિલર પણ હાજર રહ્યા. સુરત ડાયમંડ બુટ્સમાં તેજીનો સંચાર. કાર્યરત ઓફિસોની સંખ્યા 250ને પાર થઈ. 18 ફેબ્રુઆરીએ 100 જેટલા નવા વેપારીઓએ પોતાના કારોબારનો પ્રારંભ કર્યો. બુટ્સમાં દરરોજ 600થી વધુ બ્રોકરો અને વેપારીઓની અવરજવર નોંધાઈ. અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં હોળી મહોત્સવનો થયો પ્રારંભ. હોળાષ્ટકનો પ્રારંભ થતાં હોળીના ઉત્સવની ઉજવણી શરૂ કરાઈ. ભગવાન શામળિયાજીને અબીર ગુલાલ અને કેસુડાના રંગે લગાવી રંગોત્સવ રમાડાયો. હજારો ભક્તો રંગોત્સવના રંગે રંગાયા. 12th ફેલ ફેમ અભિનેત્રી મેઘા શંકર પહોંચી ઉજ્જૈન. મહાકાલના શરણે અભિનેત્રીએ ભસ્મ આરતીમાં સહભાગી થઈ આશીર્વાદ લીધા. મેઘા શંકરે કહ્યું, ભસ્મ આરતીનો અનુભવ દિવ્ય હતો. અયોધ્યા રામ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ ફ્રી લોકર સુવિધા ઉપલબ્ધ કરી. શ્રદ્ધાળુઓ માટે અંદાજે 25,000 લોકર્સ તૈયાર કરાયા. પ્રયાગરાજમાં પ્રાચીન સામ્યા બાઈ મંદિરમાં હોળાષ્ટકની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફૂલોની હોળી રમ્યા. મંદિર પરિસરમાં ભક્તિમય ગીતો અને ઉત્સવના રંગોથી વાતાવરણ પ્રફુલ્લિત બન્યું. મધ્યપ્રદેશના પન્નામાં સતત 3 દિવસ ચાલેલી ગીધની ગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ. પન્ના ટાઇગર રિઝર્વમાં ગીધની સંખ્યામાં 14% વધારો થયો તો 7 પ્રજાતિના 2,301 ગીધ નોંધાયા. જંગલમાં ગીધની કુલ 7 પ્રજાતિઓ જોવા મળી.
આસામના વયોવૃદ્ધ કલાકાર હરિચરણ સૈકિયાને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. હરિચરણ સૈકિયાએ પદ્મશ્રી એવોર્ડ મળવા બદલ હર્ષ વ્યક્ત કર્યો. તેમણે આસામના પ્રખ્યાત સત્રિયા નૃત્યને પોતાનું જીવન સમર્પિત કર્યું. નેશનલ ચંબલ સેન્ચ્યુરીના પ્રાણીઓની સંખ્યા વધી 435 કિલોમીટરના વિસ્તારમાં થયેલા સર્વેમાં મગર, ઇન્ડિયન સ્કીમર અને સંકટગ્રસ્ત ગેંગેટિકની સંખ્યામાં થયો વધારો. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન દ્વારા સંયુક્ત રીતે સર્વે કરાયો. અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ કનેક્ટ ફોરમ મળી. ઇન્ડિયા ગ્લોબલ ફોરમ, રાજ્ય સરકાર અને એએમસીના સહયોગથી ફોરમનું આયોજન કરાયું. વેસ્ટ મિડલેન્ડ્સના મેયર રિચર્ડ પાર્કર રહ્યા હાજર. ડાંગ દરબાર મેળાની તડામાર તૈયારો. 26 ફેબ્રુઆરીથી શરૂ થનાર મેળાને રાજ્યના પ્રવાસન અને ડાંગના પ્રભારી મંત્રી ખુલ્લો મૂકશે. 2 માર્ચે રાજ્યપાલના હસ્તે રાજાઓને વાર્ષિક સાલિયાણું અપાશે. 6 દિવસીય મેળો હોળીના દિવસે પૂર્ણ થશે. મહેસાણામાં પુનાસણ ગામના ખેતરમાં દીપડો દેખાયો તો ખેતરમાં કામ કરતા ખેડૂતે દીપડાના આટાફેરા મોબાઈલમાં કર્યા કેદ. આરએફઓ, ફોરેસ્ટર સહિતના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી હાથ ધરી કાર્યવાહી. આજુબાજુના ગામ લોકોને સાવચેત રહેવા કરી અપીલ. મોરબીમાં વેપારીની હત્યાના પડઘા. જામનગરમાં પડ્યા સોની સમાજે. ચાંદી બજાર સજ્જડ બંધ રાખી કર્યો વિરોધ. વેપારીઓએ રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદન. આરોપીઓ સામે કડક કાર્યવાહી અને ફાંસીની સજાની કરી માંગ. જૂનાગઢના ગિરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન સંપ્રદાયનો ધ્વજ લહેરાવવા મામલે કાર્યવાહી. વાયરલ વીડિયોના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી. કેટલાક શખ્સો દ્વારા જૈન સંપ્રદાયનો ધ્વજ ફરકાવી કર્યા હતા ધાર્મિક સૂત્રોચ્ચાર.